ગઈકાલે ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ હતો, તેમાં રઘવાઈ થયેલી કોંગ્રેસે ખોટી અરજીઓ કરી કે હેલોદર જિલ્લા પંચાયતના ઉમેદવારને 4 બાળકો છે, માલપુર જિલ્લા પંચાયતના સદસ્યને 4 બાળકો છે, એવી ખોટી અરજીઓ કરી માલપુર તાલુકાની જનતાને ગેરમાર્ગે દોરવા માટે બહુ ધમ પછાડા કર્યા. ચૂંટણી અધિકારી શ્રી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ પાયા વિહોણા આક્ષેપો ગણાય નહીં. છતાં આ લોકો રાતે પંચાયતો ખોલી ખોટા રજીસ્ટરોના ફોટા પાડ્યા અને પાડીને પણ ખોટી અરજીઓ કરવાનું હજુ સુધી ચાલુ રાખ્યું છે. તો એ લોકો કોંગ્રેસીયાઓને હું કહેવા માંગુ છું કે સુધરી જાઓ. પ્રજા તમારી સાથે છે જ નહીં, રહેવાની પણ નથી. આવા ધંધા બંધ કરી અને તમે સુધરી જશો તો કદાચ માલપુરમાં એકાદી સીટ આવશે. નકર ભૂતકાળમાં એક પણ સીટ નથી આવી, ખાતું પણ કોંગ્રેસે નહોતું ખોલ્યું, એ તમે જાણો છો. આવા ધંધા કરવાથી કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એક પણ સીટ કોંગ્રેસની આવવાની નથી, એ હું તમને ખાતરી આપું છું અત્યારથી જ.